આજે સવારે સુખપર ગામે મોચીરાઈ રોડ ઉપર ગૌમાંસ વેચવા આવેલ વૃદ્ધાને જાગૃત મહિલાઓએ ઝડપી પાડી પોલીસના હવાલે કરતા ચકચાર મચી ગઈ હતી। ભુજના માર્કેટયાર્ડ નજીક બકાલી કોલોનીમાં રહેતી મહિલા સવારે 8 વાગ્યે બસમાંથી ઉતરીને મોચીરાઈ રોડ પર રહેણાંક વિસ્તારમાં માંસનો જથ્થો વેચવા જતી હતી ત્યારે સુખપર ગામે રહેતી વનિતાબેન કાનજી વેકરિયા તથા અન્ય મહિલાઓને શંકા જતા માંસ વેચવા આવેલ ભચ્ચીબાઈ આમદ પઢિયારને પકડી પાડી તપાસ કરતા તેના પાસે માંસનો જથ્થો હોવાનું જણાવતા તાત્કાલિક માનકુવા પોલીસને જાણ કરાતા માનકુવાના પીએસઆઈ શ્રી એલઆર ડાભી સહિતનો પોલીસ કાફલો સુખપર ગામે ધસી ગયો હતો અને ભચ્ચીબાઈ પઢિયારને પોલીસ મથકે લઈ જવાઈ હતી। કતરખાનામાં ગાયનું માંસ વેચી બાઈ અહીંયા આપણે લઈ આવીએ। હવે આનો નિર્ણય ગમે એમ કરીને થવો જોઈએ। વીક પહેલા 2 માણસને મૂકી દીધા, હવે આ બાઈને મૂકી દે તો કેમ હાલે? તો બધું ગાયું આમને મારે તો કેમ હાલે? બનાવ બન્યો છે। અમે સુખપર ગામમાંથી ગૌમાંસ વાળાને પકડ્યા ત્યારે અહીંયા સુખપર ગામમાં આવીને માનકા વાળાને બધા ભેગા થઈને અમને એને કરવાનું કર્યું। અમે સવારના 8 વાગે રિક્ષામાંથી ઉતરી ત્યારે અમે છોકરાઓને એમ જોયું એટલે અમે એને પકડવા દોડ્યા ત્યારે અમારે દોડતી આગળ નીકળી ગઈ તે સિંધીના વાડામાંથી અમે એને પકડી ને એને થેલીમાં કીધું શું છે તો કે મારી થેલીમાંથી શાક બકાલું છે। તો અમને વેમ હતો એટલે અમે એને થેલી ખોલીને જોયું તો અંદર ગૌમાંસ અમને વેમ લાગ્યો એટલે અમે એને ત્યાં બેસાડી અમને પકડીને અમે માનુકા પોલીસમાં અમે જાણ કરી। અમને આની ચોખ્ખી ખપે કાર્યવાહી એમ કે નહીં તો પછી અમે આટલા પરમ દિવસે અમે બધા અહીંયા પાછા હાજર થશું। અમને એમ કે જવાબ બધો અમને એમ કે આપે કે આગલા પકડીને આ જેરી અમને બધા અમને ગૌમાંસ હત્યા ન થવી જોઈએ અમને ખપે એમ। 100% આ વાત સાચી છે અને જેવી પોલીસ તંત્રની ધાક હોવી જોઈએ એવી જરાય નથી। એના કારણે આવા સુખપર આવડા 20,000 વસ્તીના ગામમાં હજી અઠવાડિયા પહેલાં એકવાર 2 જણને પકડ્યા, મુદ્દામાલ સાથે પકડ્યા। સળેઆમ ખુલ્લેઆમ દિવસના આવીને મુદ્દામાલ સાથે ગૌમાંસ વેચે છે। રિપોર્ટમાં પણ પાકું થયું કે ગૌમાંસ જ છે અને વળી પાછું સુખપરના જ યુવાનો, ગૌપ્રેમી યુવાનો આખી વોચ ગોઠવે, બાતમી મેળવે અને રંગે હાથે પોલીસને પકડીને આપે તો હવે માત્ર સુખપર નહીં આજુબાજુના બધા ગ્રામજનોને સમસ્ત ગૌપ્રેમી એવી આશા રાખે છે પોલીસ તંત્ર પાસે કે આ પરિણામ સુધી પહોંચે આ વસ્તુ અને જે આરોપીઓ છે એ પણ કબૂલ કરે છે કે અમે ક્યાં ક્યાંથી લઈ આવીએ છીએ અને ક્યાં ક્યાં સપ્લાય કરીએ છીએ। છતાં પણ જો પોલીસ તંત્ર આટલી મોડી કાર્યવાહી કરે અને હજી આમ જનતા છે એને કાંઈ ખબર ન પડે કે પોલીસ તંત્રએ શું કર્યું અને વસ્તુ આવે વળીને પાસામાં મોકલવાની, પાસામાંથી પણ છૂટીને આવી જાય છે। પણ વસ્તુ એટલી છે કે પોલીસ તંત્ર વારે વારે આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે અને દરોડા પાડે, રેડ પાડે અને એ લોકો ઉપર ધાક બેસાડે કે અમે જે કરશું એ ચલાવી નહીં લેવાય અને આ જ પોલીસ તંત્ર પાસેથી બધાની આશા છે અને બધા ગૌપ્રેમી એના પેટમાં દુખે છે ગૌમાતા માટે। એટલે ગમે એવો શાસક પોતાના જાનના જોખમે આવી રીતે આરોપીને પકડીને એકદમ કહેવાય ને કે સંવેદનશીલ વિસ્તારમાં જઈને પકડીને પોલીસ તંત્રને રંગે હાથે આપે છે તો હવે અમારી સૌ ગૌપ્રેમીની એ જ આશા છે કે પોલીસ તંત્ર પણ આવું કંઈ કરી બતાવે। અહીંયા ખાસ કરીને બહેનો એમને સમજાવ્યું, પોલીસ તંત્રએ સમજાવ્યું કે અમે કામગીરી કરીએ છીએ, અમને થોડોક સમય આપો, પણ બધાને ગાય માતા ઉપર જે લાગણી છે એની લાગણી ડૂબાય છે એના કારણે કોઈ રીતે બહેનો હવે સમજવા તૈયાર નથી। આપણે એમ થાય કે ના બહેનોને સમજાવીએ પણ વળી આપણે એમ થાય કે ના બહેનોનો ગુસ્સો વ્યાજબી છે અને જે કરે છે એ બરોબર કરે છે અને એનો ગુસ્સો ઠારવા માટે બીજું કાંઈ નહીં કરી શકીએ આપણે।